નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં, જે તમને દેશ વિદેશના અવનવા સમાચારો મળી રહેશે, જે તમારા માટે જાણવા જરૂરી હશે. એટલા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી રહે. તો શરૂઆત કરી હવે આજના તાજા અને ત્વરિત સમાચારો. શિક્ષણ બોર્ડે હવે આદેશ આપ્યો છે કે ધોરણ 9 થી 12ના સત્ર દીઠ એકમ કસોટી લેવાશે. 2 સત્રની 2 એકમ કસોટી લેવાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ બોર્ડે આદેશ આપ્યો. તહેવાર ટાણે જ મોટો ઝટકો લાગ્યો છે. ખાદ્ય તેલે દજાડ્યા છે. શીંગ તેલની કિંમત 30 રૂપિયા ઉછળીને 2390 રૂપિયા થઈ અને કપાસિયા તેલનો ભાવ 15 રૂપિયા ઉછળીને 2315 રૂપિયા થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું. અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં 3 છોકરાઓ ડૂબ્યા. ફાયર વિભાગની ટીમને જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાઈવે પરથી જતી કેદીઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટના એ સુરતના સંચિન વિસ્તારની છે કે જે કેદીઓને કોર્ટમાં લઈ જતી બસને અકસ્માત નડ્યો હતો. જો તમારા પણ વાહનનું પીયુસી ન હોય તો કઢાવી લેજો, કારણ કે પીયુસી ન હોય તેવા વાહન ચાલકો સામે આરટીઓની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 1 વર્ષની અંદર પીયુસી ન હોય વાહનનું તેવા કેસ 2421 નોંધાઈ ચૂક્યા છે. આજથી 17 સપ્ટેમ્બર સુધી વાહન ચાલકોએ સાવધાન થઈ જજો, કારણ કાળા કાંચવાળા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તેના માટે ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઈવ ચાલુ કરી દીધી. પીએમ મોદીએ કરી મન કી બાત, જેમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો શો 125મો એપિસોડ કર્યો, જેમાં તેમણે કુદરતી આફતો, રમતગમત, શિક્ષણ તેમજ ઇનોવેશન, વોકલ ફોર લોકલ વિશે વાત કરી. ને સાથે સાથે પીએમ મોદીએ એમ પણ કહ્યું કે કુદરતી આફતો એ આપણા દેશની પરીક્ષા લઈ રહી છે. આવા જ નવા સમાચારો માટે જોડાયેલા રહો દિવ્ય દ્રષ્ટિ ન્યૂઝ સાથે.